ઓય સાંભળો છો? ચા પીતા પહેલા છે ને આ ગળ્યું મોઢું કરો. શું વાત છે? કઈ ખુશીમાં? આપણો રુદ્રાક્ષ છે ને. શું વાત છે? આજે તો રુદ્રાક્ષ કહેવાય છે. અરે વાત જ એવી છે ને, તમે સાંભળશો ને તો તમે બહુ જ પ્રાઉડ ફીલ કરશો. આપણા રુદ્રાક્ષે ચેસમાં સ્ટેટ લેવલે સિલ્વર મેડલ જીત્યો છે. સિલ્વર મેડલ? હા, ગોલ્ડ મેડલ કેમ નહીં? અરે ધીમે બોલો, એ સાંભળી જશે ને તો એને બહુ દુઃખ થશે. તમને ખબર છે આપણા રુદ્રાક્ષે આ કોમ્પિટિશન માટે કેટલી બધી મહેનત કરી હતી? અરે પણ એને મહેનત તો ગોલ્ડ માટે કરી હતી ને, તો સિલ્વર કેમ? અરે એક થોડાક માટે ગોલ્ડ મેડલ થી રહી ગયો, પણ સિલ્વર મેડલ તો લાવ્યો ને, એ પણ સ્ટેટ લેવલ થી. તું કઈ પણ કે, બાકી હું ખુશ ના થયો. તમારા જેવા નેગેટિવ વિચાર કરવા વાળા મા બાપના કારણે જ છે ને છોકરાઓ આત્મહત્યા કરે છે. કારણ કે તમારા જેવા મા બાપનો સામનો ના કરવો પડે. આજે મેં છે ને પૂરા મનથી રુદ્રાક્ષના પસંદનું ખાવાનું બનાવ્યું હતું. તો ખાવાનું ગરમ છે, તમે ખાઈ લેજો. હું જઉં છું સુવા. બાળક જે પણ પરિણામ લઈને આવે ને એને સ્વીકારીને પ્રોત્સાહિત કરો, ના કે એને નિરાશ કરો. જ્યારે ખરાબ પરિણામ આવે છે ને ત્યારે બાળકોના મનમાં એક જ ડર હોય છે કે મારા મમ્મી પપ્પા હવે મને બોલશે યા તો મને મારશે, અને આ જ ડરના કારણે બાળકો આત્મહત્યા કરવા માટે જાય છે. માટે બાળક જે પણ પરિણામ લાવ્યો હોય ને એને સ્વીકારીને એને પ્રોત્સાહિત કરો કે તે આટલું સરસ પરિણામ લાવ્યો છે તો હજુ તું થોડી વધારે મહેનત કરીશ ને તો તારું વધારે સારું પરિણામ આવશે. અને બાળકોને ડર પણ નહીં લાગે અને મહેનત પણ કરશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.